પંચમહાલ જિલ્લામાં જંગલ જમીનના હજારો દાવાઓ પડતર હોવાના આક્ષેપની સાથે એકલવ્ય સંગઠનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સંગઠનના જણાવ્યા મુજબ 21,000 જેટલા દાવાઓમાંથી આશરે 16,000 દાવાઓ હજુ સુધી પડતર છે અને તેના ઝડપી નિકાલની માંગ કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા કાયદાનો ભંગ કરી ખેડૂતોને જમીન પરથી હટાવી બળજબરીથી પ્લાન્ટેશન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે। દાવાઓ નામંજૂર કરવાની પ્રક્રિયામાં ગેરરીતિ, સંકલનનો અભાવ અને રદ કરાયેલા દાવાઓની નોટિસ ખેડૂતોને સમયસર ન મળતી હોવાની રજૂઆત કરાઈ। ગીર ફાઉન્ડેશન દ્વારા હાઈકોર્ટની માર્ગદર્શિકાનો ભંગ કરી સેટેલાઇટ ઇમેજનરીના આધારે દાવાઓની ખરાઈ કરી રદ કરાતા હોવાનો આક્ષેપ કરી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। દાવા મંજૂર નથી થયેલ તે મંજૂર કરવાના અને નામે કરવાના અને જેને 10 એકરની મર્યાદામાં નથી મળી તેમને 10 એકર પૂરેપૂરી જમીન લેવી અને જેમને મળી ગઈ છે એમને નકલ 7/12/8 ની અંદર અમારા નામ સાથે રેવન્યુ સાથે થાય એવી અમારી માંગણીઓ છે।